કેમ છો મિત્રો? અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે અને સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે ચા પાણી પીને જવાનું હતું બહાર. મેં તો બહાર કેમ કે રાજુ પર ગાડી લેવા હતી એટલે આપણે બધું ગાડી ધોવા આવવી પડે અને ગાડી પડી હતી ઘરે એટલે મેં તો હાલો આપણે ઘડી ખમીને પેંડા ખાવા જાવી. અભી મજા આયેગા ના ભીડો. ઘરે આવ્યા એટલે ગાડી પડી હતી કમ્પ્લીટ 2022 નું મોડલ છે અને બધા ગાડી ધોતા હતા. મેં હાલો આપણે ગાડી બાડી ધોઈ લેવી અને પછી પેંડાની બાકાજી બોલાવી. ત્યાં તો મહિલા ભાઈ આવી જાય કે પેંડા દીધા કે નહીં. આ તો પેંડા ખાવાનું ચાલુ કરી દીધું ભાઈ. ત્યાં તો મેં પેંડા ખાવાનું ચાલુ કરી દીધું. ત્યાં તો મહિલા ભાઈ બીજો પેંડો લઈ લીધો. મેં તો મહિલા ભાઈ બાકાજી કી બોલાવે છે અને આ બધાને પેંડા વેચે છે અને અમારા શરદ કાકા છે કે મને બીજો પેંડો આપશે કે નહીં. અને રાજુ કાકા કેમ કે એને ગાડી લીધી છે એટલે કાલે ત્યાં મુહૂર્ત કરવાનું છે આપણે પેંડાનું. ત્યાં તો એમ આવ્યો મેં કે પેંડા ખવડાવ્યા નહીં એટલે આપણે જ પેંડા ખાઈ લીધા, તારે ખાઈ લેવાના છે. મેં તો હવે આવ્યા ઘરે. અમે ઘરે આવીને તો હાલો આપણે જવાનું હતું વાડીએ જવાનું હતું એટલે આપણે ગાડી લઈને નીકળીએ વાડીએ ને અહીંયા ખેડૂતની ઘરે સાહી લેવાની હતી એટલે સાહેબાઈ લઈને આપણી ગાડી ઉપાડવાની હતી. એટલે ફાઇનલી મિત્રો આપણે વાડીએ પગી જવાનું છે એટલે પગી ગયા વાડીએ પગીને આગળ નીંદવાનું ચાલુ કરી દીધું છે અને મેં નીંદવાનું ચાલુ કરી દીધું કેમ કે ગરમી થતી હતી એટલે હું કંટાળો આવતો હતો એટલે મેં તું તલવાર પકડી લીધી આપણા હાથમાં અને મેં તું તલવાર પકડી એટલે નીંદવું તો પડે જ તે. અને ફાઇનલી મિત્રો આપણે બપોર થઈ ગયા છે ને જવાનું છે જમવા એટલે આપણે અહીંનો બ્લોગ પૂરો થાય અને સારો લાગ્યો સપોર્ટ કરતા